नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। તિરુપતિ ઋષિવન ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલન સંપન્ન, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું એવોર્ડથી સન્માન કરાયું। સાબરકાંઠા વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલા તિરુપતિ ઋષિવન દેરોલ ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સંમેલન અને સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજસેવા, પર્યાવરણ, સાહિત્ય અને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર 13 જેટલા વિશિષ્ટ મહાનુભાવોને વિવિધ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। મહાત્મા સદગુરુ શાસ્ત્રી શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી પર્યાવરણ રક્ષક, આરપી પટેલ સમાજ ઉત્થાન અને ડોક્ટર મિહિરભાઈ જોશી સર્વોદય આરોગ્ય સેવા, મનુભાઈજી શાહ સાહિત્ય પ્રકાશન, સ્વશ્રી બાલમુકુંદભાઈ બ્રહ્મભટ્ટ સનિષ્ઠ પત્રકાર, ડોક્ટર શાંતિલાલ સંધાણી ઇનોવેટિવ ખેતી, ડોક્ટર ચૈતન્યભાઈ પટેલ ઇનોવેટિવ આઈડિયા અને અન્ય વિશિષ્ટ એવોર્ડ માં કમલેશભાઈ ચોકસી સંસ્કૃત પંડિત, ડોક્ટર આરજે પટેલ વૃક્ષ નારાયણ કથા, અલ્પાબેન પટેલ નારી શક્તિ સેવા, હિમાલય રાવ અને રમેશભાઈ મોલિયા ગ્રીન કમાન્ડો એવોર્ડને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલ્સ હતા, જેમાં ઝેરમુક્ત અનાજ, મિલેટ્સ અને મૂલ્યવર્ધિત પેદાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલશ્રીએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોના પ્રયાસોને બિરદાવ્યા હતા। માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે। મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને અપાતા પ્રોત્સાહન વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર અને ગ્રીન એમ્બેસેડર ડોક્ટર જીતુભાઈ તિરુપતિ દ્વારા લિખિત પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર સીજે ચાવડા અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ ભોજનનો પ્રસાદ લીધો હતો। રિપોર્ટર કમલેશ પટેલ, પંચવટી કંપા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।